ओंकार बिंदु सेक्तम नित्यम जानति योगिनां कामदं मोक्षदं सेवे ओंकाराय नमो नमः। नमन्ति ऋषियो देवानां नमन्ते परशरागणा नरा नमन्ति देवेशं नकाराय नमो नमः। महादेव महात्मनं महाध्यानं परायणं महापापमरं देवं मकाराय नमो नमः। शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारकं शिवमेकपदं नित्यं शिकाराय नमो नमः। वाहनं वृक्षवासुकिकण्ठभूषणं वामे शक्तिधरं देवं वकाराय नमो नमः। ॐ नमो भगवते रुद्राय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्षय मामृतात्। शिवजी भगवानનું જે કોઈ ઓમકાર ષડાક્ષર મંત્ર બોલશે તો મેં તો ઉપરથી એકાદ બે કડી ભગવાનને બોલ્યો સૌ, પૂરો ષડાક્ષર નથી બોલ્યો. તો એમાં શિવજી ભગવાન આપણી ઉપર રાજી રહે છે. તો આવા ષડાક્ષર મંત્ર બોલવાથી આપણું જીવન સુધરે છે. નમંતિ ઋષિઓ નકારાય, પછી વાહનમ વૃક્ષભ વાસુકી કંઠભૂષણમ વામે શક્તિધર્મ વકાર, શિવમ શાંતમ એ શિકાર, પછી વકાર, પછી યકાર, યત્ર યત્ર ચિત્તો દેવો સર્વવ્યાપી મહેશ્વરી યકારાય. તો ભગવાન સદાશિવના આવા ષડાક્ષર મંત્ર બોલવાથી આપણા જીવનની અંદર અનેરો એવો ઉત્સાહ અને જીવન એકદમ ફૂલોની જેમ મહેકી ઉઠે. આ ફૂલો કેવા મહેકી ઉઠ્યા છે, આવા ફૂલો કેવા સુંદર લાગે છે, એવા આપણે ભગવાનને સુંદર લાગી, આપણે ભગવાનને આપણે એના પુષ્પો છીએ, આપણે એને વાલા લાગી. માટે શિવજી ભગવાનનું સાનિધ્ય અવશ્ય કાયમ એમના દર્શન પૂજન અર્ચન કર્યા જ કરવું જોઈએ. અસ્તુ. ઓમ નમો નારાયણાય, નમો નારાયણાય, નમો નમઃ.